એકદમ આમ સોફ્ટ લાગે આમ. જો ભાઈ આપણે એકદમ હાઈ ક્વોલિટી ના બુલ તમે ગુજરાતમાં ક્યાંય નહીં જોયા ને એ ટાઈપ ના તમને બુલ દેખાડો જાવતા. તો આ ગૌશાળાની અંદર જો તમને કુકડા જોવા મળે જો દેખાય અહીંયા. હવે તમે પૂછ્યું કે ગૌશાળાની અંદર કુકડા શું કરે? રામ રામ ડેરા ને તમને બધાને તો ખબર છે કે આપણે ગાયોનો બહુ જાજો શોખ છે અને ગુજરાતમાં ગીર ગાય બહુ જાજી ફેમસ છે અને ગીર ગાયની ગૌશાળાની વાત આવે એમાં જ્યાં આર્યમાન ગીર ગૌશાળાનું નામ ના આવે એવું બને જ નહીં. તો એ વિઝિટ લેવા આપણે સ્પેશિયલ આવી ગયા રાજકોટની જસદણમાં ગીર ગૌશાળામાં. અહીં તમે જોતા કેટલી બધી ગાયો છે. આજ આપણે બધી જાણકારી લેવાના છે. રામ રામ ભાઈ. રામ રામ. આપણે આ આર્યમાન ગીર ગૌશાળા છે અંદાજિત કેટલીક જૂની છે? કેટલો ટાઈમ થી ચાલુ થઈ છે? આમ તો મેં 1996 થી ચાલુ કરેલી. હા. પણ વચ્ચે 10 વર્ષ બંધ કરી દીધેલી. હા. ત્યાર પછી 2011 થી ચાલુ કરેલી. હા બરાબર. અત્યારે આપણી પાસે ટોટલ કેટલી ગાયો છે? 300 ઉપર. 300 ઉપર ગાયો છે. અને આખલા 10 સકી છે, 10 વાર છે, 10-12 ઉપર છે. હા બરાબર. અને આપણી પાસે સ્પેશિયલ કઈ નસ્લની ગાયો છે? ગીર હતો. ખાલી ગીર જ રાખી છે. ગીરમાં પ્રદીપ બાપુ ને ભાવનગર નો બ્લડ લાઈન વધારે. હા બરાબર. આ પ્રદીપ બાપુ વાળી બ્લડ લાઈન વધારે આ ઈજ છે. હા. અને આ આપણે ઓલો ગાયો માં સ્પેશિયલ આવે લીલડી ને કવલી ની બધી તમારી પાસે? કવલી નથી, લીલડી છે. હા જોવા ભાઈ લીલડી ગાય દેખાય. આપણે આ ઘણા લોકોને લીલડી ગાય હજી ઓળખતા નથી આવડતી તો એ ઓળખવાના એને કયા કયા નિશાન છે? લીલડી ગાયના કાન લાલ હોય, સફેદ હોય, એના આસળ કાળા હોય, પોતે આખી સફેદ હોય. હા બરાબર. એને લોકો લીલડી કહે છે. અહીંયા હું જોઉં હવે તમે ગાયોના બહુ જાજા ભાગ પાડ્યા છે તો આમ કઈ કઈ રીતે ભાગ પાડ્યા છે? ઉંમર પ્રમાણે ભાગ રાખો. હા. ઉંમર દૂધની હોય દૂધવાળી ભેગી, ગાભણી હોય ગાભણી ભેગી, 2 વર્ષની હોય 2 વર્ષ વાળી, 1 વર્ષની હોય 1 વર્ષ વાળા. એની હેડી ના એની ઉંમરની લેવલ ના બધા વાડા રાખવા પડે. હા હા. બધું એકદમ સિસ્ટમેટિક વે માં રાખ્યું છે. આજી ગાયપણી ગાયો અલગ રાખી છે, ટૂંકમાં ગાયના બદુડા એ અલગ અલગ રીતે રાખ્યા છે. ભાઈ આપણી પાસે આ 300 જેટલી આપણે ગાયો રાખી છે તો આમાં અંદાજિત આપણે કેટલાક માણસોની જરૂર પડે? 10-12 માણસો જોઈએ. 10 માણસો તો ઓછામાં ઓછા જોઈએ છે. હા બરાબર. અટાણા કેટલું આમાંથી દૂધ થઈ જતું હોય બધી ગાયોનું? દૂધ અમે વાસળીનું દૂધ ધાવતા વધે એ જ દઈએ છીએ. આ ક્યાંય બહાર વેચવાનું જ નથી? ના ના, એનું ઘી જ બને. ભાઈ એટલી 300 ગાયોનું હે ને દૂધ જાય હે ને વાછડીને નાના મોટા બધા છે ને 300 છે. હા. બધા દૂધ વાળા ન હોય ને 50-60 ગાયો દૂધ નહીં હોય, 50-60 ગાયો દૂધ વાળી છે તો અત્યારે અમારે 300 લીટર દૂધ થાય છે. હા એટલે તમારો મેઇન પર્પસ શું બ્રીડિંગ નો જ છે? બ્રીડિંગ નો. હા એકદમ હારા માયલી ગાય તૈયાર, હારામાં હારા બુલ રાખીને હારામાં હારી ગાયો તૈયાર કરે. હા આ જરાક બુલ દેખાડી દેજો ને અમને. આવો ને. જો ભાઈ આપણે એકદમ હાઈ ક્વોલિટી ના બુલ તમે ગુજરાતમાં ક્યાંય નહીં જોયા ને એ ટાઈપ ના તમને બુલ દેખાડો. અહીંથી રાખો એ સેલો વાળો મૂકી દીધો. હા કયા? હા અહીંથી. આ બધા બુલ આ બધા આર્યના જ બચ્ચા છે. હા આર્ય કરીને એનો ફેમસ બુલ છે, બહુ સારા રિઝલ્ટ આપે છે એના. હા એ આપણે આર્ય બતાવીએ ને. હા આર્ય છે ને ભાઈ દેખાય બહુ હાઈ ક્વોલિટી ના બુલ રાખ્યા છે બધા. ટૂંકમાં આ બધા બુલ ની ઉંમર કેટલી કહે? 2 વર્ષ, 2 થી હવા 2 વર્ષ. હવા 2 વર્ષના હે. બુલ તો બહુ જાજા છે. કેટલા કહે અંદાજિત? 8 10 અહીંયા છે, 8 અહીંયા છે. આવડો આ કાબૂતરો. હા આની બ્લડ લાઈન શું છે? ભાવનગર છે. બધી ભાવનગર છે. બધી ભાવનગર વાળી. નંદ નો વાસડો. હા ભાઈ જોતા ને ભાવનગર. પ્રદીપસિંહ વાળી બાપુ. રૂપાનો નંદ નથી. આ બહુ જોરદાર છે. રૂપાનો આપણી પાસે હારી રહ્યો ને ઈ રૂપા. સામે દરવાજે યાદ આવતો વાંધો નહીં. આવા દો એટલે આવા દે તમે આની કોઈ થોડાક વાર આવી જાવ તો સારું, નકર લગાડી દે. હા અત્યારે આપણે આ ગાયો આવે અત્યારે ક્યાં જાય છે? આ બધી આ નીણ ખાવા. હા અત્યારે જો આ ભાઈ ખાવાનો સમય થઈ ગયો. જોતા કેમ સ્પીડમાં આવે છે. અવાજ સાંભળો ખાલી તમે. જો દેખાય ભાઈ અહીં બધી નીણની સુવિધા રાખી છે. એમાં પાછા આ રીતે આપણે ઉભા હોય ને તો આ ભાઈ આગળ જોઈ ગાયું ગઈ કાયદેસર આટલી હાજી ગાયું ગઈ ને એમાં આમ કાયદેસર તમને હે ને ધરતીમાં ધ્રુજે રહે એવી રીતના ફિલિંગ આવવા માંડી છે. બહુ જાજી ગાયું ગયા હે ને અહીં હુકોચરો રાખ્યો છે. એ સમય થાય ને તો જો આ ભાગ ખોલી નાખે અને અહીંયા ગાયું ને જો સ્પેશિયલ અહીં હુકોચરો રાખ્યો છે અને બધી ગાયો જો અહીં છૂટી છે. એક ગાય અહીં હે ને બાંધલ નથી. એ બહુ અહીં જોરદાર લાગ્યું આપણે. ભાઈ આજે આ આપણે પાટમાં રાખીએ આ ભાગમાં કેવી ગાયું છે? હા પેલા વેતરી ગાભણી ગાયું. હા જે ટૂંકમાં જે હાવ પેલ વેતરી હોય એ ગાભડી ગાયું અહીંયા તમે રાખી હોય. રેડી આ ગાંડિયાની ઓળખ્યું છે આમાં જાય ગયો. હા બરાબર. જો ભાઈ તમે ગીર ગાય જાવ તમે એકદમ પ્યોર ક્વોલિટી તમને જોવા મળી દેખાય. આનું માથું તમે હે ને લગભગ આવું ક્યાંય જોયું નહીં હશે.
આ ચામડી જે તો રહી જો. ને, આ ચામડી તમને ક્યાંય જોવા નહીં મળે. જો આ ચામડી, આ વસ્તુ રહી ને, એકદમ આમ સોફ્ટ લાગે આમ. માણાની કેવી ચામડી હોય હા, એવી ચામડી. એવી આ જો આ ભાઈ આ હે ને આ ફીલ કરવા જેવી વસ્તુ. આ તમને વિડીયોમાં કહું ને એમાં તમને ખબર નહીં પડે, પણ જે આ ચામડી હે ને ભાઈ ખરેખર એક નંબર વસ્તુ છે. અને અહીં જો મેં પાણીની સુવિધા જોઈ છે, બહુ જોરદાર પાણીની સિસ્ટમ રાખી છે. કુંડી રાખી છે પણ ઓટોમેટિક કુંડી છે. અહીં ગાયું તો બધી એકદમ છૂટી જ રખડી છે તમારે, એવું નહીં કે સાંજે 6 વાગે પાવાની 5 વાગે પાવાની, એકદમ જો અહીં ખુલ્લી જ રાખી છે. અને અહીં ઓટોમેટિક સુવિધા રાખી છે. દબાવ્યો તો આની અંદર પાણી ચાલુ થઈ જાય, વળી બંધ થાય, ઉપર આવી જાય એટલે બંધ થઈ જાય. જો ભાઈ દેખાય અત્યારે હું તમને ખાસ એક હે ને આખલો દેખાડવાનો, ભાવનગર બ્લડ લાઈનનો બહુ જૂનામાં જૂની બ્લડ લાઈન કહેવાય. જો તમને દેખાડું, આનું નામ છે આર્ય. જોતા તમે આમ ખાલી આનું વ્યૂ જોઉં તમે, હું તમને હજી જરીક ઝૂમ કરીને દેખાડી દઉં. જો અહીંયા જોતા કાયદેસર રીતે બુલ છે, કાયદેસર રીતે. તમને કેમેરામાં આટલું બધું નહીં દેખાતું હોય, પણ અંદર જે છે ને આમ એકદમ મુશ્કેલ બુલ છે. આવો બુલ લગભગ તમે ક્યાંય નહીં જોયો. જો તમને હજી બીજા બધા બુલ દેખાડી દઉં. જોતા આ બે આર્યન જ છે. હા, જો તમને 4 દેખાડી દઉં. ક્વોલિટી તમે જોઈ લો ખાલી એકવાર. જો આ તમે ક્વોલિટી જો, હજી ઓલા આપણે આર્ય દેખાડ્યો હતો ને, આર્યના આ બે છે અને બીજા આ બે. આ બે જો આર્યન જ છે. જો એકદમ વ્હાઈટ છે. ક્વોલિટી તમે જો ભાઈ ખરેખર એક નંબર ક્વોલિટી. આ જો માથું અને જે કાયા છે ને, આવું લગભગ તમે ક્યાંય નહીં જોયું છે. અહીં જો તમને બીજા બધા તમને બુલ દેખાડી દઉં થોડાક. જો આ થોડોક અગ્રેસિવ છે. આ જસ્તન ખાચર સાહેબ નો બોલ. હા આ જસ્તન, હા જસદણ નો. જો આ ઓલો ખાચર સાહેબ કહેવાય ને, એનો બુલ છે. અગ્રેસિવ છે થોડોક. આ એ બહુ એક નંબર ક્વોલિટી છે ભાઈ. આવી લગભગ તમને ક્યાંય જોવા નહીં મળી. આપણે આ વિડીયોમાં જ જોવા મળી. જો અહીં અલગ અલગ ભાગ રાખ્યા છે. જો આપણે અહીં બીજા ભાગમાં વાત કરતા હતા ને, જો અહીં બધી છે ને જે ગાય વ્યાણી રહી ને આવી રીતના પાર્ટમાં રાખી છે. ટૂંકમાં બધો ભાગ છે ને એકદમ કાયદેસર રીતે સિસ્ટમેટિક રાખ્યો છે. જે વ્યાણી હોય એ અલગ રાખવાની છે, પેલવેતરી હોય એ અલગ રાખી છે, બધી અલગ અલગ રાખી છે ભાઈ. દેખાય જે આપણે ગાયોને દોવાની હોય ને એના માટે જાય અલગ આવી રીતના બાંધી રાખે. દેખાય, કારણ કે ગાયો દોવી હોય તો આપણે ફરજિયાત બાંધવી જ પડે, તો એના માટે જો આવી રીતના અલગ બાંધી રાખે. વાંકડીને આપણે જોયું હતું ને ત્યાં બધા ખુલ્લાવાળા હતા અને ખાલી દોવાતા ને ટૂંકમાં બંધાય, એ સિવાય બંધાતી નથી. એટલે કામ બધું એકદમ છે ને સિસ્ટમેટિક વેમાં, એવું નહીં કે જેમને તેમ. અને જો આવી રીતના બધું આમ કામ થતું એકદમ સિસ્ટમેટિક. આમાં તમારી કાંઈ છે બ્રીડિંગ ને બધું તૈયાર થાય. પ્લસમાં મિત્રો તમે કાંઈ વસ્તુ નોટિસ કરી હોય ને તો આ ગૌશાળાની અંદર જો તમને કુકડા જોવા મળે. જો દેખાય અહીંયા. હવે તમે પૂછ્યું કે ગૌશાળાની અંદર કુકડા શું કરે, પણ કુકડાનો એ બહુ જાજો એવો રોલ છે. જ્યાં ચાચડ ને જે નકામા જીવજંતુ હોય ને, જે ગાયોને હેરાન કરતા હોય, એ જો બધા કુકડા જો ખાઈ જાય. જો તમને દેખાય છે કુકડા કાયદેસર હે ને ખાઈ જતા હોય, એટલે હે ને ગાયોને બહુ મોટો ફાયદો થઈ જાય. આપણે આગળ ગૌશાળાની વાત કરીને, આવડી મોટી ગૌશાળા છે તો જો ત્યાં ગૌશાળાનો જે છાણ હોય જોઈએ ને એનો જો બહુ જોરદાર એવો ઉપયોગ કરે. જો તમને દેખાય અહીંયા, તમે કહો કે આ બધું શું થાય છે અત્યારે, જો ટ્રેક્ટરો દેખાય, મશીનો દેખાય, એ બધું કામ છે. તો તમને દેખાડું તો મિત્રો આ હે ને આપણે જે છાણ વહી જોઈએ ને એના મદદથી આપણે ઓર્ગેનિક ખાતર બનાવી. જો આ ઓર્ગેનિક ખાતરની બધી પ્રોસેસ છે. જો તમને બધી દેખાડી છે. અટણ કેમિકલ બધું નાખીને હે ને જમીન બગાડી નાખીએ. તમે ટૂંકમાં ઓર્ગેનિક ખાતર નાખીને તમારી જમીન હે ને સુધારી શકો. ઘણા બધા કહે કે અમને ઓર્ગેનિક ફાર્મિંગના કઈ વસ્તુ નથી જડતી, અમને ખાતર નથી મળતા, અમને દવા નથી મળતા. તો એ તમને આજ બધું તમને હે ને લાઈવ દેખાડી. તમે ખાતર કઈ રીતે લઈ ગયો, એમાં બહુ જાજી એવી દવા, એ બધાને બહુ જાજા ફાયદો હોય. અટણ કેમિકલ નાખીને